કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તમારા બધાનું સ્વાગત છે ફરી મારા નવા એક બ્લોગમાં. તો હું આશા કરું છું તમે બધા પણ સારા હશો. તો અત્યારે સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું, ચા ભાખરી પણ ખાઈ લીધી છે. તો મમ્મીએ કીધેલું કે રાત્રે બહુ મચ્છર કરડે છે. તો મમ્મીએ મને સવારે કામ સોંપી દીધું કે જા તું ગુડ નાઈટ લેતા આવ. તો ચાલો હું ગુડ નાઈટ લેવા જાઉં છું. મમ્મી ગુડ નાઈટ લેવા જાઉં છું. તો ચાલો જઈએ. તો ચાલો અમે ગુડ નાઇટ લેવા નીકળી ગયા છીએ. તો જ્યાં લગી ગુડ નાઇટ લઈએ ત્યાં લગી તમે વ્લોગમાં જોડાયા રહેજો. તો અત્યારે ગુડ નાઈટ લઈને આવી ગયો છું. તો અને સાથે ઓનલાઈનનો સામાન લાવવાનો હતો, ટ્રાઉઝર લેવાના હતા. તો એ બી આમ પેકિંગ કરી જ છીએ એમાં. તો ચાલો હવે પરીક્ષાનું વાંચવા બેસી જાશું. વ્લોગમાં જોડાયા રહેજો. તો ગાઈઝ અત્યારે બપોર થઈ ગઈ છે, બપોરનું ખાવાનું બની ગયું છે, મમ્મીએ બોલાવ્યા છે. તો મમ્મી ખાવાનું શું બનાવ્યું છે? ખીચડી, ભીંડી મસાલાનું શાક ને ભાખરી. પણ મમ્મી તમારે ખબર છે તો તમને ખીચડી નથી ભાવતી, શું બનાવો? તો ખીચડી તો બનાવવી જ પડે ને, ખીચડી ન ખાતું શાક ને ભાખરી નીકળી. જો મમ્મી હવે મમ્મી મને ભાષણ દેવા મળશે. હા. તો ભૂખ લાગી હોય ને તો બધું ભાવે. કાંઈ નહીં, હવે આજ નથી ખીચડી ખાઈ લેવું, હવે બીજું તો હું કાંઈ નહીં. હાલો હવે જો હજી બોલે જ છે. ઓલો નથી કહેતા કે ભૂખ ન ગણે તાજો રોટલો અને ઊંઘ ન ગણે ઉકળો, એની જેમ ખાઈ લેવાનું જે હોય. મમ્મીના એના જમાનાના કહેવતો યાદ આવી ગઈ છે. તો ગાઈઝ હું બપોરે મને બહુ માથું દુખતું હતું એટલે હું બપોરે સૂઈ ગયો હતો. પણ ચાલો અત્યારે માથું હવે સારું છે. 5:45 થવા એવા જીમનો ટાઈમ થઈ ગયો છે, પરંતુ હું હમણાં જીમમાં નથી જતો. તમને ખબર જ છે, કારણ કે મારી પરીક્ષા આવે છે યુનિવર્સિટીની. તો પરીક્ષામાં ફોકસ કરું છું. તો ચાલો હવે હું મારા ઘરના અગાસી પર આવ્યો છું, કારણ કે ત્યાં શાંત વાતાવરણ હોય છે એટલે મને પરીક્ષામાં છે ને વાંચવામાં મજા આવે. તો ચાલો અત્યારે પરીક્ષાનું વાંચન ચાલુ કરી દઈએ. હવે જાશું ત્યાં નીચે મળશું. બાય. ત્યાં લગી વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને ધાબા પર અંધારું પણ થઈ ગયું છે. તો ચાલો નીચે જઈને વાંચવા જઈએ. તો અત્યારે સાંજનું પણ ખાવાનું ખાઈ લીધું છે. તો અત્યારે જુઓ રાતના 10 વાગ્યા છે. તો કોમેન્ટ કરી દેજો કે તમને મારો આજનો ગુજરાતીનો વ્લોગ ગમ્યો કે હિન્દીનો. જો તમે કોમેન્ટ ગુજરાતીની કરશો તો હું આજથી ગુજરાતીના વ્લોગ બનાવીશ, અને જો તમે હિન્દી કોમેન્ટ કરશો તો હિન્દીમાં બોલીશ. તો વ્લોગનો એન્ડ આપું છું, અને જો તમને મારા વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને મારા નવા વ્લોગ તમારા પેજમાં દેખાય. તો કંઈ નહીં, મારા વ્લોગ પસંદ આવે છે તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવા નવા વ્લોગમાં. બાય.